એક મહાભારતની કરણની વાત. જય શ્રી કૃષ્ણ. મહાભારતની એક કરણની વાત. ભગવાનને એ ઓળખતા હતા, ભગવાનને એ ઓળખતા હતા. બે એક સૂર્યપુત્ર અને એક પવનપુત્ર. સૂર્યપુત્ર અને એક પવનપુત્ર બે હામાં તેજ. જવો તો તેજ નહીં, પણ જ્યારે મહાભારતમાં એને ખબર હતી કે શ્રી કૃષ્ણ છે અને એને આજ્ઞાથી, એને માતાજીની આજ્ઞાથી એને પાંડવોને હારે 5 પાંડવ ને 6 નારદ એની પ્રતિજ્ઞા લીધેલી છે, માંગેલું છે. એનું વ્યસન તો ફેલ થાય જ. કે મારું ફેલ થવું હોય તો ભલે થઈ જાય. એની પ્રતિજ્ઞા તો હતી જ કે અર્જુનને મારવાની. તો પાંડવમાં તો ઘણા ન ઘણા, પણ છતાં એને સ્વીકાર કરી લીધું. ત્યારે મૃત્યુ સ્વીકાર કોલ્યા કર્યું ખબર છે? ભગવાનના કારણે. વિષ્ણુ ભગવાનના કારણે એને મૃત્યુ સ્વીકાર કર્યું. સૂર્યપુત્ર ભાઈ, સૂર્યપુત્ર તો કરણ જ કહેવાય. દાનેશ્વરી કરણ કહેવાય. હવા પરથી ઉગે તો સોનાનું દાન કરવાનું. ગરીબને ગમે ભગત ભિખારી ગમે આવે. મહાવીર દાનવીર કરણ કહેવાય. ભગવાન એનાથી આમ એનું પલોપલ હતા. હા, અર્જુન એક 3.5 કદમ પાછો નાખે, 7 કદમ પાછો નાખે રથ એક બાણથી, અને આમાં કરંટ 7 કદમ પાછો નાખી દે. 3.5 કદમ પાછો નાખી દે, અને હલો 7 કદમ પાછો નાખતો હતો અર્જુન. તો પલકારા તો એમ જ કહેતા, વાહ સૂર્યપુત્ર કરણ વાહ, ધન છે તારી માત પિતાનો. ધન્યવાદ દેતા હતા. તો અર્જુને એને પૂછ્યું કે પ્રભુ, હું તો એનો 7 કદમ આગો રથ નાખી દઉં છું, તો તમે મને દાદ નથી દેતા, અને તમે કરણ મારો 3.5 કદમ પાછો નાખે છે રથને, તો તમે એનો દાદ દો છો. આમાં કાંક ફેર છે. ફેર એવો જ છે, તને સમજાય છે નહીં. તારા રથની ઉપર કે હું આખો પૃથ્વીનો વજન લઈને બેઠો છું, અને માથે હનુમાનજી છે. આખો ધરતીનો ગોળો ઉપર લઈને આમ બેઠો છે. એક વજનનો હનુમાનજી છે. એ તું જોતો ખરો પહેલાં. અને છતાંય એ છે ને, એ 3.5 કદમ એ પાછો નાખી શકે છે રથ. અને હું ને હનુમાનજી બે એમાં ન હોય તો તારો કેટલા કદમ વયો જાય એ તો તું પહેલાં વિચાર કર. તારો રથ કેટલો કદમ પાછો વયો જાય. 76 કદમ આગળ નાખી દે. એ સૂર્યપુત્ર કરણ છે. અને ભાઈ એને છે ને, ભગવાનને એમ થઈ ગયું કે આ અર્જુનને નહીં બસવા દે. ત્યારે ભગવાને છે ને માયા કરી વશમાં ખાડો પાડી રથનું કોયડું ધસકાઈ દીધું અંદર, અને કરણને બાણ લાગ્યું. ત્યારે ભગવાન વાહ ટપકારી કહે છે, વાહ કરણ વાહ, તું તારી માનું દૂધ ધાવણ તે લજાયું નથી. એટલે માંગી લે કે વસન. ત્યારે એને વસન માંગ્યું કે પ્રભુ હવે આવવા જો ને વસન દેવા. ખોટા વસન હવે હું દેવા હતા. અને દેવો હોય ને તો કે જો આ મારો મૃત્યુ દેહ પડ્યો હોય ને, એને ગમે ત્યાં કુંવારી જગ્યા હોય ને ત્યાં બાજુ. ભગવાને કીધું કાંઈ વાંધો નહીં.
કરણ સીધાવી ગયો અને આત્મા વયો ગયો ત્યારે એને કુંવારી જગ્યા ભગવાન 100 મહિના લગન ગોતી આ ધરતીમાં છે, ક્યાંય કુંવારી જગ્યા નહોતી. આ તાપી નદીના કાંઠે કઈક વર્ષોથી જેદુની પૃથ્વી હતી ને તેદુના કાંઠે તાપી નદીના કાંઠે એક સાધુ બેઠા હતા, તપસ્યા કરતા હતા. ત્યારે ફરતા 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 અહીંયા આવ્યા તાપી નદીના કાંઠે અને ત્યાં જોયું ત્યાં કુંવારી જગ્યા હતી. ત્યારે સાધુની સેવા કરી ભગવાને કે મારે એક આ શબને બાળવું છે, એટલે એક સોયના નાકા જતી રહી આપે, એક સોયની અણી જતી આપે. પછી ભગવાને એક સોયની અણી જેટલી જગ્યા એની પાસેથી માંગીને લીધી અને ભગવાન ઉપર હથેળી રાખી અને એ હથેળીમાં અગ્નિ સંસ્કાર જો આયા તાપી નદીને કાંઠે ગયો ભગવાન શબને ન્યા બાળવું પડ્યું. અને જો હજી તાપી નદીના કાંઠે છે શમશાન છે એમ બરાબર. હજી જો હજી ત્રણ પપ્પો વટલો હજી છે, ચોથું પાન નથી આવતું. જય શ્રી કૃષ્ણ.